આપનું સ્વાગત છે. શું પુટ્સ, કોલ્સ, પેલી ઇમ્પ્લાઇડ વોલેટિલિટી આ બધા શબ્દો સાંભળીને ક્યારેય આમ માથું ભમ્યું છે? હા, ઘણાને એવું લાગે જાણે કોઈ ગુપ્ત ભાષા હોય. બરાબર, જે ફક્ત વોલ સ્ટ્રીટના મોટા માથાઓ જ સમજી શકે. ઓપ્શન્સ ટ્રેડિંગની દુનિયા ઘણીવાર આવી જ એમ કે જટિલ અને દૂરની લાગે છે. લાગે છે પણ શું જો એમ કહેવાય કે આ વિષય પર એક એવું પુસ્તક છે જેને ઘણા લોકો આ ક્ષેત્રનું શું કહેવાય બાઇબલ માને છે? લોરેન્સ જી મેકમિલનનું પુસ્તક ઓપ્શન્સ એઝ અ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ. બરાબર, એ જ. અને આ પુસ્તક છે ને એ રાતોરાત કરોડપતિ બનવાના સપના નથી વેચતું. ના, બિલકુલ નહીં. એનો અભિગમ ઘણો ગંભીર છે. હા, તે ઓપ્શન્સને એક ગંભીર વ્યૂહાત્મક સાધન તરીકે રજૂ કરે છે. એટલે જેઓ ખરેખર સમજવા માગે છે ને કે આ સાધનોનો ઉપયોગ સંપત્તિ નિર્માણ માટે અને પોતાના રોકાણોને સુરક્ષિત કરવા માટે. હા, એમના માટે આ એકદમ અનિવાર્ય માર્ગદર્શિકા છે. તો ચાલો આજે મેકમિલનના જ્ઞાનસાગરમાં એમ કે ડૂબકી મારીએ. હા, અને સમજીએ કે ઓપ્શન્સ ખરેખર શું છે, એટલે એનું વ્યૂહાત્મક મહત્વ શું છે રોકાણની દુનિયામાં. ચાલો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત પ્રશ્નથી. આપણે પેલી કવર્ડ કોલ્સ અને પ્રોટેક્ટિવ પુટ્સ જેવી વ્યૂહરચનાઓની વાત કરીએ ને તે પહેલા. હા, પહેલા એ તો સમજીએ કે ઓપ્શન છે શું. બરાબર. મેકમિલન અને ખૂબ જ સરસ રીતે સમજાવે છે. સરળ શબ્દોમાં ઓપ્શન એક કરાર છે. હા, ખબર છે? હા. એક કોન્ટ્રાક્ટ. હા, કોન્ટ્રાક્ટ. જે ખરીદનારને ભવિષ્યમાં એક નિશ્ચિત તારીખે અથવા તે પહેલા એક નિશ્ચિત ભાવે કોઈ અસ્કયામત જેમ કે સ્ટોક ખરીદવાનો કે વેચવાનો અધિકાર આપે છે. અધિકાર, એ શબ્દ મહત્વનો છે. બહુ જ. અહીં ભાર અધિકાર પર છે, ફરજ પર નહીં. ખરીદનાર બંધાયેલો નથી કે તેણે સોદો કરવો જ પડશે. મેકમિલન એક સરસ સરખામણી આપે છે, પેલું ઘર ખરીદતી વખતે ડિપોઝિટ આપવા જેવો. હા, ડિપોઝિટવાળું ઉદાહરણ એ બરાબર બંધ બેસે છે. માની લો કે કોઈને એક ઘર ગમ્યું છે. ભાવ છે 50 લાખ રૂપિયા. હવે ખરીદનાર અત્યારે પૂરા પૈસા નથી આપવા માંગતો, પણ ભાવ વધવાનો ડર છે. બરાબર. તેથી તે વેચનારને માનો કે 50,000 રૂપિયાની ડિપોઝિટ આપે છે અને કરાર કરે છે કે 3 મહિનામાં તે આ ભાવે ઘર ખરીદવાનો નિર્ણય લેશે. હવે જો 3 મહિનામાં ઘરના ભાવ વધીને 60 લાખ થઈ જાય તો ખરીદનાર તો 50 લાખના મૂળ ભાવે ઘર ખરીદી શકે છે. ફાયદો જ ફાયદો. હા, પણ જો ભાવ ઘટીને 45 લાખ થઈ જાય અથવા ખરીદનારનું મન બદલાઈ જાય તો સોદો પડતો મૂકી શકે. બરાબર. વધુમાં વધુ શું થશે? એની 50,000 રૂપિયાની ડિપોઝિટ જશે. એને ઘર ખરીદવાની ફરજ નહોતી, ફક્ત વિકલ્પ હતો. અને ઓપ્શન્સ પણ કંઈક આવા જ સિદ્ધાંત પર કામ કરે છે. એકદમ બરાબર કહ્યું. અને આ મૂળભૂત ખ્યાલમાં બે મુખ્ય પ્રકાર છે જે સમજવા અત્યંત જરૂરી છે, કારણ કે બધી જ જટિલ વ્યૂહરચનાઓ આ બે પર જ આધાર રાખે છે. ખબર છે? હા, એ બે મુખ્ય પ્રકાર કયા છે? પહેલો છે કોલ ઓપ્શન. આ ઓપ્શન ખરીદનારને ભવિષ્યમાં નિશ્ચિત ભાવે, જેને સ્ટ્રાઇક પ્રાઇસ કહેવાય છે, સ્ટોક ખરીદવાનો અધિકાર આપે છે. ખરીદવાનો અધિકાર. સામાન્ય રીતે રોકાણકારો કોલ ઓપ્શન ત્યારે ખરીદે છે જ્યારે તેમને લાગે કે સ્ટોકનો ભાવ વધશે, એટલે કે તેઓ બજાર માટે બુલિશ હોય. ભાવ વધવાની અપેક્ષા હોય ત્યારે. સમજાયું. બીજો પ્રકાર છે પુટ ઓપ્શન. પુટ ઓપ્શન. આનાથી ઉલટું. પુટ ઓપ્શન ખરીદનારને ભવિષ્યમાં નિશ્ચિત ભાવે સ્ટોક વેચવાનો અધિકાર આપે છે. વેચવાનો, બરાબર. જ્યારે ભાવ ઘટવાની બીક હોય ત્યારે. બરાબર. રોકાણકારો પુટ ઓપ્શન ત્યારે ખરીદે છે જ્યારે તેમને લાગતું હોય કે સ્ટોકનો ભાવ ઘટશે, એટલે કે તેઓ બજાર માટે બેરિશ હોય. આ બે મૂળભૂત ઈંટો છે એમ સમજો. જેના પર ઓપ્શન્સની આખી ઇમારત રચાયેલી છે. હા, બધી વ્યૂહરચનાઓ આના પર જ બને છે. અને આ જ મુદ્દો સમજવો મહત્વનો છે. જ્યારે આપણે આગળ પેલી જટિલ લાગતી વ્યૂહરચનાઓની વાત કરીશું ને, ત્યારે યાદ રાખવું કે તે બધી આ કોલ અને પુટ ઓપ્શન્સને ખરીદવા કે વેચવાના અલગ અલગ સંયોજનો છે. બરાબર, કોમ્બિનેશન્સ. ચાલો હવે આવી જ એક લોકપ્રિય વ્યૂહરચના જોઈએ જેને મેકમિલન ખૂબ મહત્વ આપે છે. કવર્ડ કોલ. હા, કવર્ડ કોલ ઘણી જાણીતી સ્ટ્રેટેજી છે. આ કવર્ડ કોલ એ પુસ્તકમાં વર્ણવેલી સૌથી વધુ પ્રચલિત અને એમ કેવું પ્રમાણમાં ઓછી જોખમી વ્યૂહરચનાઓમાંની એક છે. ઘણા રોકાણકારો માટે. હા, શરૂઆત માટે સારી ગણાય છે. બરાબર, શરૂઆત માટે. તો કલ્પના કરો કે કોઈ વ્યક્તિ પાસે રિલાયન્સના
ધારો કે 100 શેર છે. તે લાંબા ગાળે કંપનીની સંભાવનાઓ વિશે આશાવાદી છે, પણ નજીકના ભવિષ્યમાં, કદાચ આગામી 1-2 મહિનામાં, તેને નથી લાગતું કે શેરમાં કોઈ મોટો ઉછાળો આવશે. ભાવ સ્થિર રહેશે અથવા થોડો વધશે, બસ એટલી જ શક્યતા લાગે છે. એટલે બહુ મોટી તેજીની અપેક્ષા નથી. હા, આવી સ્થિતિમાં તે વ્યક્તિ શું કરી શકે? પોતાના 100 શેરની સામે કોલ ઓપ્શન વેચી શકે છે. હા. કારણ કે તેની પાસે શેર પહેલેથી જ છે, તે કવર્ડ છે. આને કવર્ડ કોલ કહેવાય છે. બરાબર. એ કોઈ બીજાને પોતાના શેર એક નિશ્ચિત ભાવે એટલે કે સ્ટ્રાઇક પ્રાઇઝે ખરીદવાનો અધિકાર વેચી રહ્યો છે. અને બદલામાં તેને તરત જ અમુક રકમ મળે છે, જેને પ્રીમિયમ કહેવાય છે. પ્રીમિયમ, જાણે ભાડું મળ્યું હોય એમ. હા, બરાબર. એવું જ સમજી શકાય. જાણે તમે તમારી માલિકીની વસ્તુ, આ કિસ્સામાં શેર ખરીદવાનો અધિકાર, કોઈને વાપરવા માટે ભાડે આપી રહ્યા છો અને તેનું ભાડું વસૂલી રહ્યા છો. રસપ્રદ. હવે આના પરિણામ શું આવે? હવે આના 3 સંભવિત પરિણામો હોઈ શકે છે, જે ઓપ્શનની એક્સપાયરી તારીખે સ્ટોકના ભાવ પર આધાર રાખે છે. કયા 3? પહેલું, જો સ્ટોકનો ભાવ સ્ટ્રાઇક પ્રાઇસથી નીચે રહે અથવા સ્થિર રહે. આ સ્થિતિમાં જેણે કોલ ઓપ્શન ખરીદ્યો છે તેના માટે તે અધિકારનો ઉપયોગ કરવો ફાયદાકારક નથી. બરાબર? હા, કારણ કે બજારમાં સસ્તો મળતો હોય તો સ્ટ્રાઇક પર શા માટે ખરીદે? બરાબર. તેથી ઓપ્શન નકામો, વર્થલેસ થઈને એક્સપાયર થઈ જશે અને જેણે ઓપ્શન વેચ્યો હતો એટલે કે આપણો શેરધારક, તે શરૂઆતમાં મળેલું પ્રીમિયમ પોતાની પાસે રાખી લેશે. એટલે શેર પર વધારાની આવક થઈ ગઈ. હા, એક્સ્ટ્રા ઇન્કમ. બીજું પરિણામ, જો સ્ટોકનો ભાવ સ્ટ્રાઇક પ્રાઇસથી ઉપર જાય, માની લો સ્ટ્રાઇક પ્રાઇસ ₹2500 હતી અને ભાવ 2600 થઈ ગયો. ઓકે. હવે જેણે કોલ ઓપ્શન ખરીદ્યો હતો તે પોતાના અધિકારનો ઉપયોગ કરશે અને ₹2500ના ભાવે શેર ખરીદશે. એટલે જેણે ઓપ્શન વેચ્યો હતો તેને પોતાના શેર ₹2500ના ભાવે વેચવા પડશે. તેને પેલો 2500થી 2600 સુધીનો ભાવ વધારો મળતો નથી. ઓહ, એટલે ઉપરનો નફો ગયો. હા, એ નફો ગયો, પણ તેને ₹2500 મળે છે અને શરૂઆતમાં મળેલું પ્રીમિયમ પણ તેની પાસે જ રહે છે. તો આનો અર્થ એ થયો કે કવર્ડ કોલ વેચનાર વ્યક્તિ સંભવિત મોટા નફાને જતો કરી રહ્યો છે. જો શેરનો ભાવ ખૂબ વધી જાય તો? હા, બરાબર. એ મુખ્ય ટ્રેડ ઓફ છે. પણ બદલામાં તેને શું મળે છે? એક તો પ્રીમિયમ તરીકે તરત રોકડ આવક. હા. અને જો શેર વેચવા ન પડે તો પણ પ્રીમિયમ એની આવક, બરાબર, જે તેની શેર ખરીદવાની મૂળ કિંમત ઘટાડવામાં પણ મદદ કરે ને? બરાબર. કોસ્ટ બેઝિસ ઘટાડે. મેકમિલન ભારપૂર્વક કહે છે કે આ વ્યૂહરચના ખાસ કરીને એવા બજારોમાં ઉપયોગી છે જ્યાં ભાવ સ્થિર હોય અથવા ધીમે ધીમે વધતા હોય. તે તમારા પોર્ટફોલિયોમાં રહેલા શેરોમાંથી નિયમિત આવક ઊભી કરવાની એક સ્માર્ટ રીત છે, જાણે તમે તમારા શેરને કામચલાઉ ભાડે આપ્યા હોય. પણ પેલું જોખમ તો ખરું જ ને, કે જો શેરનો ભાવ રોકેટની જેમ ઉપર જાય તો મોટો ફાયદો ચૂકી જવાય. ચોક્કસપણે. એ જ આ વ્યૂહરચનાનો મુખ્ય ટ્રેડ ઓફ છે. કવર્ડ કોલ લખનાર વ્યક્તિ અમર્યાદિત નફાની સંભાવનાને શું કહેવાય? મર્યાદિત કરે છે. હા. જો શેરનો ભાવ ખૂબ જ ઝડપથી વધે તો તેને માત્ર સ્ટ્રાઇક પ્રાઇસ સુધીનો જ ફાયદો મળે છે, વધતા પેલું પ્રીમિયમ. તેથી જે રોકાણકારને પોતાના શેરમાં ખૂબ જ મોટી તેજીની અપેક્ષા હોય તેના માટે કદાચ આ વ્યૂહરચના યોગ્ય ન ગણાય. બરાબર. પરંતુ જે રોકાણકાર વાજબી વળતર અને નિયમિત આવકથી સંતુષ્ટ છે અને પોતાના શેરમાંથી વધારાની કમાણી કરવા માંગે છે, તેના માટે મેકમિલનના મતે આ એક ઉત્તમ સાધન છે. જોખમ અને વળતર વચ્ચેનું એક સંતુલન છે, એમ સમજો. સમજાયું. એટલે કે દરેક વ્યૂહરચનાનો ઉપયોગ ક્યારે અને શા માટે કરવો તે સમજવું જરૂરી છે. હવે ચાલો સિક્કાની બીજી બાજુ જોઈએ. હા, જો ઘટાડાનો ડર હોય તો? ઘટાડો થવાની ચિંતા હોય, પણ બધા શેર વેચી દેવા ન માંગતા હોય. અહીં મેકમિલન પ્રોટેક્ટિવ પુટ નામની વ્યૂહરચના રજૂ કરે છે. જેને તેઓ એક પ્રકારના પોર્ટફોલિયો વીમા તરીકે વર્ણવે છે. પોર્ટફોલિયો વીમો. રસપ્રદ નામ છે. આને ઉદાહરણથી સમજીએ. માની લો કે કોઈ રોકાણકાર પાસે ટાટા મોટર્સના શેર છે, જે હાલ ₹1000 પર ટ્રેડ થઈ રહ્યા છે. ઓકે. તેને લાગે છે કે આગામી સમયમાં બજારમાં ઘટાડો આવી શકે છે, પણ તે શેર વેચવા નથી માંગતો, કારણ કે લાંબા ગાળે તે કંપની માટે આશાવાદી છે. લોંગ ટર્મ માટે સારો લાગે છે. હા, આવી સ્થિતિમાં તે શું કરી શકે? તે એક પુટ ઓપ્શન ખરીદી શકે છે. પુટ ઓપ્શન?
એટલે વેચવાનો અધિકાર. બરાબર. ધારો કે તે 900 રૂપિયાની સ્ટ્રાઇક પ્રાઇઝવાળો પુટ ઓપ્શન ખરીદે છે. આનો અર્થ એ થયો કે તેણે અમુક પ્રીમિયમ ચૂકવીને પોતાના શેર 900 રૂપિયાના ભાવે વેચવાનો અધિકાર ખરીદ્યો છે. બરાબર. હવે આના પરિણામો જોઈએ, જે ખૂબ જ રસપ્રદ છે. પહેલી શક્યતા, બજાર ખરેખર તૂટે છે. પરંતુ જેણે 900 રૂપિયાનો પુટ ઓપ્શન ખરીદ્યો હતો તે શું કરશે? પોતાના અધિકારનો ઉપયોગ કરશે અને શેર 900 રૂપિયામાં વેચી શકે છે. અચ્છા, એટલે 600ના ભાવે વેચવાને બદલે 900માં વેચી શકે. હા, આમ તેનું મહત્તમ નુકસાન શેરના ભાવમાં 1980 રૂપિયા પ્રતિ શેર થયું, વત્તા પેલું પુટ ઓપ્શન ખરીદવા માટે ચૂકવેલું પ્રીમિયમ. એટલે મોટા ઘટાડા સામે રક્ષણ મળી ગયું. બરાબર. નાટકીય રીતે નુકસાન મર્યાદિત થઈ ગયું. હવે બીજી શક્યતા, બજાર સ્થિર રહે છે અથવા ઉપર જાય છે. માની લો શેરનો ભાવ 1100 રૂપિયા થઈ જાય છે. આ સ્થિતિમાં 900 રૂપિયામાં વેચવાનો અધિકાર એટલે કે પુટ ઓપ્શન નકામો છે. કોણ 900માં વેચે જ્યારે બજારમાં 1100 ભાવ હોય? કોઈ નહીં. તેથી પુટ ઓપ્શન એક્સપાયર થઈ જશે અને તેની કોઈ કિંમત નહીં રહે. રોકાણકારે જે પ્રીમિયમ ચૂકવ્યું હતું તે તેનું નુકસાન ગણાશે. પણ શું તે ખરેખર નુકસાન છે કે પછી? એ જ મુદ્દો છે. મેકમિલન દલીલ કરે છે કે આને ખર્ચ તરીકે જોવું જોઈએ, વીમાના પ્રીમિયમ જેવો ખર્ચ. અચ્છા, જેમ આપણે કારનો વીમો લઈએ છીએ તેમ. બરાબર. આપણે ઘર કે કારનો વીમો લઈએ છીએ અને આશા રાખીએ છીએ કે તેનો ક્લેમ ક્યારેય ન કરવો પડે. તેમ છતાં પ્રીમિયમ તો ભરીએ જ છીએ ને. હા, રક્ષણ માટે. બસ તેમ આ પુટ ઓપ્શન મોટા નાણાકીય નુકસાન સામે રક્ષણ મેળવવાનો એક વ્યૂહાત્મક ખર્ચ છે. એમ સમજો કે રાત્રે શાંતિથી ઊંઘવા માટે ચૂકવેલી કિંમત છે. આ સરખામણી ખૂબ જ સચોટ છે. એટલે કે પ્રોટેક્ટિવ પુટ ખરીદવો એ જુગાર નથી, પણ જોખમ વ્યવસ્થાપન એટલે કે રિસ્ક મેનેજમેન્ટનું એક સાધન છે. બિલકુલ. પણ શું આ વીમો હંમેશા ખરીદવો યોગ્ય છે? કારણ કે પ્રીમિયમ તો ચૂકવવું જ પડે છે. એ પણ એક ખર્ચ છે. સારો પ્રશ્ન છે. અને મેકમિલન સ્પષ્ટ કરે છે કે આ નિર્ણય રોકાણકારની જોખમ સહનશીલતા પર આધાર રાખે છે. રિસ્ક ટોલરન્સ. હા. બીજું, બજાર પ્રત્યેનો તેનું દૃષ્ટિકોણ કેવો છે અને પોર્ટફોલિયોનું કદ કેટલું છે, આ બધું જોવું પડે. એટલે ક્યારે વધારે અર્થપૂર્ણ બને? જો બજાર ખૂબ જ અસ્થિર લાગતું હોય, વોલેટાઇલ હોય અથવા કોઈ મોટી ઘટના આવવાની હોય. જેમ કે ચૂંટણી પરિણામો કે કોઈ મોટી પોલિસીની જાહેરાત. હા, જેનાથી બજારમાં મોટા ઉતાર-ચઢાવની શક્યતા હોય, ત્યારે પ્રોટેક્ટિવ પુટ ખરીદવાનો અર્થ વધુ સાર્થક બને છે. ભલે પ્રીમિયમ વધુ હોય ત્યારે. હા, કારણ કે તે સમયે પ્રીમિયમ કદાચ વધુ હશે, પણ સંભવિત નુકસાન સામે રક્ષણનું મૂલ્ય પણ વધુ હશે. બીજી બાજુ જો બજાર શાંત અને સ્થિર હોય, તો સતત પુટ ઓપ્શન ખરીદીને પ્રીમિયમ ચૂકવતા રહેવું એ લાંબા ગાળે વળતર ઘટાડી શકે છે. એટલે આનો ઉપયોગ પણ વ્યૂહાત્મક રીતે જરૂરિયાત મુજબ કરવો જોઈએ. બરાબર, એમ મેકમિલન સૂચવે છે. અત્યાર સુધી આપણે ઓપ્શન્સ શું છે, કોલ અને પુટ શું છે, અને બે મુખ્ય વ્યૂહરચનાઓ, કવર્ડ કોલ આવક માટે અને પ્રોટેક્ટિવ પુટ રક્ષણ માટે, એના વિશે વાત કરી. હા, બેઝિક્સ અને બે સ્ટ્રેટેજીઝ. પણ મેકમિલનના પુસ્તકનો એક મોટો હિસ્સો એક એવા ખ્યાલ પર કેન્દ્રિત છે જેને તેઓ સફળ ઓપ્શન્સ ટ્રેડિંગ માટેની શું કહેવાય ગુપ્ત ચટણી, સિક્રેટ સોસ ગણાવે છે. હા, ગુપ્ત ચટણી. અને તે છે વોલેટિલિટી. આ શબ્દ આપણે વારંવાર સાંભળીએ છીએ, પણ એનો અર્થ શું છે? ઓપ્શન્સ માટે એ આટલી મહત્વની કેમ છે? વોલેટિલિટી સમજવી એ ઓપ્શન્સ ટ્રેડિંગ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. કારણ કે ઓપ્શનની કિંમત નક્કી કરવામાં તેનો મોટો ફાળો હોય છે. કિંમત પર અસર કરે છે? હા, બહુ મોટી અસર. મેકમિલન બે પ્રકારની વોલેટિલિટી સમજાવે છે. પહેલી છે હિસ્ટોરિકલ વોલેટિલિટી. હિસ્ટોરિકલ એટલે ભૂતકાળની. હા, આ ભૂતકાળનો ડેટા છે. તે દર્શાવે છે કે ભૂતકાળમાં કોઈ સ્ટોકનો ભાવ કેટલો અને કેટલી ઝડપથી ઉપર નીચે થયો છે. આ એક હકીકત છે જેને ગણી શકાય છે. આંકડાકીય માહિતી છે. ઓકે. અને બીજો પ્રકાર? બીજો અને ઓપ્શન્સ માટે વધુ મહત્વનો પ્રકાર છે ઇમ્પ્લાઇડ વોલેટિલિટી. ઇમ્પ્લાઇડ વોલેટિલિટી, આઈવી. આ બહુ સાંભળ્યું છે. હા, આ ભવિષ્યનો અંદાજ છે. તે સીધો માપી શકાતો નથી, પણ ઓપ્શનના વર્તમાન બજાર ભાવ પરથી એમ કે ગણવામાં આવે છે. એટલે ઓપ્શનના ભાવમાં જ સમાયેલો છે. બરાબર. સરળ શબ્દોમાં ઇમ્પ્લાઇડ વોલેટિલિટી દર્શાવે છે
કે બજાર ભવિષ્યમાં સ્ટોકના ભાવમાં કેટલી વધઘટ, કેટલો ઉતાર ચડાવ થવાની અપેક્ષા રાખે છે. અચ્છા, એટલે બજાર શું વિચારે છે એનો અંદાજ? હા, આ બજારની સામૂહિક ધારણા છે, એક શિક્ષિત અનુમાન છે, જે ઓપ્શનની કિંમતમાં પ્રતિબિંબિત થાય છે. એટલે કે ઇમ્પ્લાઇડ વોલેટિલિટી એક રીતે બજારના ડર અથવા અપેક્ષાનું માપક છે, ખરું ને? હા, બરાબર. એને ફિયર ગેજ પણ કહે છે ને ઘણા લોકો. હા, જેમ કે જો કોઈ કંપનીના ત્રિમાસિક પરિણામો આવવાના હોય અથવા કોઈ મોટી આર્થિક જાહેરાત થવાની હોય, ત્યારે અનિશ્ચિતતા વધે છે. હા, બજારને લાગે છે કે ભાવમાં મોટો ફેરફાર આવી શકે છે. ઉપર કે નીચે, પણ મોટો. આવા સમયે ઇમ્પ્લાઇડ વોલેટિલિટી આઈવી વધે છે. અને જ્યારે આઈવી વધે છે ત્યારે ઓપ્શન્સ કોલ અને પુટ બંને વધુ મોંઘા થઈ જાય છે. બરાબર. કારણ કે ભાવમાં મોટી ચાલની સંભાવના વધી જાય છે, જે ઓપ્શન ખરીદનાર માટે ફાયદાકારક હોઈ શકે છે. એટલે એના માટે વધુ પ્રીમિયમ ચૂકવવા લોકો તૈયાર હોય છે. અને તેનાથી વિપરીત, જ્યારે બજાર શાંત હોય, કોઈ મોટી ઘટનાની અપેક્ષા ન હોય, ત્યારે આઈવી ઘટે છે અને ઓપ્શન્સ પ્રમાણમાં સસ્તા મળે છે. અને આ સમજણ જ, ખબર છે, વ્યૂહાત્મક ઓપ્શન્સ ટ્રેડરને સામાન્ય રોકાણકારથી અલગ પાડે છે. મેકમિલન સમજાવે છે કે કુશળ ઓપ્શન્સ ટ્રેડર્સ ફક્ત સ્ટોકના ભાવની દિશા પર જ દાવ નથી લગાવતા. કે ઉપર જશે કે નીચે જશે. હા, એટલું જ નહીં, તેઓ વોલેટિલિટી પર પણ દાવ લગાવે છે. વોલેટિલિટી પર દાવ લગાવે? એ કઈ રીતે? દાખલા તરીકે, જો કોઈ ટ્રેડરને લાગે કે હાલમાં આઈવી ખૂબ નીચી છે અને ભવિષ્યમાં કોઈ ઘટનાને કારણે તે વધવાની શક્યતા છે, તો તે ઓપ્શન્સ ખરીદી શકે છે. ભલે તેને ભાવ કઈ દિશામાં જશે તેની ખાતરી ન હોય. અચ્છા. જો આઈવી વધશે તો તેના ઓપ્શનની કિંમત વધી શકે છે, ફક્ત વોલેટિલિટી વધવાને કારણે જ. પછી ભલે સ્ટોકનો ભાવ બહુ ન બદલાયો હોય. વાહ, આ તો રસપ્રદ છે. તેવી જ રીતે, જો કોઈ ટ્રેડરને લાગે કે બજાર કોઈ ઘટના પહેલા ભાવમાં થનારી સંભવિત મોટી ચાલનો વધુ પડતો અંદાજ લગાવી રહ્યો છે, એટલે કે આઈવી ખૂબ ઊંચી છે. હા, ખૂબ ઊંચી છે, તો તે ઓપ્શન્સ વેચી શકે છે, જેમ કે કવર્ડ કોલ અથવા બીજી સ્પ્રેડ વ્યૂ રચનાઓ, એવી આશા સાથે કે વાસ્તવિક વોલેટિલિટી ધારણા કરતાં ઓછી રહેશે અને આઈવી ઘટશે. અને આઈવી ઘટે તો વેચેલા ઓપ્શનની કિંમત ઘટે, એટલે ફાયદો થાય. બરાબર. આમ વોલેટિલિટી પોતે જ એક ટ્રેડિંગનું પરિબળ બની જાય છે. દિશાની સાથે સાથે વોલેટિલિટી પર પણ ધ્યાન આપવું પડે. આ ખરેખર રસપ્રદ છે. તે ઓપ્શન્સ ટ્રેડિંગને એક અલગ જ ઊંડા સ્તર પર લઈ જાય છે. તો આટલી બધી માહિતી અને વ્યૂહ રચનાઓથી ભરેલા આ વિશાળ પુસ્તક ઓપ્શન્સ એઝ અ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટમાંથી આપણે મુખ્ય બોધપાઠ શું લઈ શકીએ? મેકમિલનનું મૂળ દર્શન શું છે? એમનો કોર મેસેજ શું છે? જો આપણે મેકમિલનના સમગ્ર કાર્યનો સાર કાઢીએ તો કેટલાક મુખ્ય સિદ્ધાંતો ઉભરી આવે છે, જે દરેક ગંભીર ઓપ્શન્સ રોકાણકારે ધ્યાનમાં રાખવા જોઈએ. હા, કયા સિદ્ધાંતો? પહેલું અને સૌથી મહત્વનું, ઓપ્શન્સ સાધનો છે, લોટરી ટિકિટ નથી. હા, આ બહુ મહત્વનું છે. હા, એટલે આ મેકમિલનના અભિગમનો શું કહેવાય પાયો છે. તેઓ વારંવાર ભાર મૂકે છે કે ઓપ્શન્સનો ઉપયોગ સ્પષ્ટ હેતુ સાથે વ્યૂહાત્મક રીતે થવો જોઈએ. પછી ભલે તે હેતુ આવક મેળવવાનો હોય, જેમ કે કવર્ડ કોલમાં, હા, પોર્ટફોલિયોનું રક્ષણ કરવાનો હોય, જેમ કે પ્રોટેક્ટિવ પુટમાં, બરોબર. અથવા તો મર્યાદિત અને પૂર્વ નિર્ધારિત જોખમ સાથે ભાવની દિશા પર ગણતરીપૂર્વકનો દાવ લગાવવાનો હોય, જે સ્પ્રેડ વ્યૂહરચનાઓમાં થાય છે. એટલે આ ઝડપથી પૈસા કમાવાનો જુગાર નથી. બિલકુલ નહીં, પણ નાણાકીય લક્ષ્યો સિદ્ધ કરવા માટેનું એક અત્યાધુનિક સાધન છે. આ માટે માનસિકતા બદલવી પડે, જુગારીમાંથી વ્યૂહરચનાકાર બનવું પડે. બીજું? શું? બીજું? લવચિકતા, ફ્લેક્સિબિલિટી એ ચાવી છે. મેકમિલન દર્શાવે છે કે ઓપ્શન્સ રોકાણકારને એવી લવચિકતા આપે છે જે ફક્ત સ્ટોક ખરીદવા કે વેચવાથી નથી મળતી. કેવી લવચિકતા? ઓપ્શન્સનો ઉપયોગ કરીને લગભગ કોઈપણ બજાર પરિસ્થિતિમાં, બજાર ઉપર જતું હોય, નીચે જતું હોય કે પછી સ્થિર હોય, સાઇડવેઝ હોય. હા, ક્યારેક બજાર ક્યાંય નથી જતું. બરાબર. એવી સ્થિતિમાં પણ નફો કમાવાની કે નુકસાન ઘટાડવાની વ્યૂહરચનાઓ બનાવી શકાય છે. આ એક સંપૂર્ણ ટૂલકિટ છે, જે રોકાણકારને વિવિધ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે સજ્જ કરે છે. એટલે કે દરેક મોસમ માટે કંઈક છે. હા, એમ કહી શકાય. ત્રીજું, જોખમ સંચાલન સર્વોપરી છે. રિસ્ક મેનેજમેન્ટ. આ પુસ્તકનો મોટો ભાગ વિવિધ સ્પ્રેડ વ્યૂહરચનાઓને સમર્પિત છે. સ્પ્રેડ એટલે શું? એક જ સમયે જુદા જુદા ઓપ્શન્સ, અલગ સ્ટ્રાઇક પ્રાઇસ
કે એક્સપાયરી ડેટવાળા ખરીદવા અને વેચવાનું સંયોજન. એ શા માટે? આનો મુખ્ય ઉદ્દેશ્ય સંભવિત નુકસાનને મર્યાદિત કરવાનો હોય છે. મેકમિલન શીખવે છે કે પ્રોફેશનલ ટ્રેડર્સ દરેક સોદામાં છગ્ગો મારવાનો પ્રયાસ નથી કરતા. હોમ રન નથી મારતા. ના, તેઓ પોતાના જોખમને નિયંત્રિત કરવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે, જેથી તેઓ લાંબા સમય સુધી બજારમાં ટકી શકે. દરેક સોદામાં પ્રવેશતા પહેલાં જ મહત્તમ સંભવિત નફો અને નુકસાન નક્કી કરવું એ વ્યાવસાયિક અભિગમ છે. સમજાયું. એટલે કે નુકસાનને કાબૂમાં રાખવું. બરાબર. અને ચોથું, જે કદાચ સૌથી વધુ અવગણવામાં આવે છે, શિક્ષણ અને તૈયારી અનિવાર્ય છે. એજ્યુકેશન. હા, એ તો જરૂરી જ છે. મેકમિલનનું પુસ્તક આટલું મોટું, વિગતવાર અને તકનીકી છે તેનું કારણ છે. ઓપ્શન્સ ટ્રેડિંગ એ કોઈ શોખ નથી જેને હળવાશથી લઈ શકાય. સફળ થવા માટે સતત શીખતા રહેવું પડે છે. શું શીખવું પડે? પેલું ગ્રીક્સ જેવા ખ્યાલો સમજવા પડે છે. જેમ કે ડેલ્ટા, જે બતાવે છે કે સ્ટોકના ભાવમાં ફેરફાર થવાથી ઓપ્શનનો ભાવ કેટલો બદલાશે. અથવા થીટા, જે બતાવે છે કે સમય પસાર થવા સાથે ઓપ્શનની કિંમત કેટલી ઘટશે, પેલો ટાઈમ ડીકે. ઓહ હા, ટાઈમ ડીકે. આ માત્ર જટિલ શબ્દો નથી, પણ જોખમ અને સંભવિત વળતરને સમજવા અને તેનું સંચાલન કરવા માટેના જરૂરી સાધનો છે. વોલેટિલિટીની ઊંડી સમજ અને એક નક્કર ટ્રેડિંગ યોજના હોવી પણ અત્યંત જરૂરી છે. એટલે ઘણો સમય અને પ્રયત્ન માંગે છે. શિસ્ત પણ. બરાબર. સમય, પ્રયત્ન અને શિસ્ત એના વગર ન ચાલે. બિલકુલ. અને ઓપ્શન્સ એઝ અ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ એ કોઈ એવી નવલકથા નથી જે તમે સપ્તાહના અંતે આરામથી વાંચી લો. ના ના, બિલકુલ નહીં. તે એક સંદર્ભ ગ્રંથ છે, એક જ્ઞાનકોશ જેવો. તેને અભ્યાસ કરવાની જરૂર છે, તેને તમારા ડેસ્ક પર રાખવાની જરૂર છે અને વારંવાર તેનો સંદર્ભ લેવાની જરૂર પડે. હા, રેફરન્સ બુક છે. તે માત્ર શું કરવું તે નથી શીખવતું, પણ શા માટે કરવું અને કેવી રીતે વિચારવું તે શીખવે છે. તે ઓપ્શન્સને એક રમત તરીકે નહીં પણ ગંભીર રોકાણકારો માટેના અત્યાધુનિક વ્યૂહાત્મક સાધન તરીકે જોવાનું દૃષ્ટિકોણ આપે છે. પ્રોફેશનલની જેમ વિચારતા શીખવે છે. હા. તો આજની ચર્ચાનો સાર એ છે કે ઓપ્શન્સની દુનિયા પ્રથમ નજરે ભયાવહ અને જટિલ લાગી શકે છે. ચોક્કસ લાગે છે. હા, શરૂઆતમાં લાગે. પરંતુ લોરેન્સ મેકમિલન જેવા નિષ્ણાતોના માર્ગદર્શનથી અને જરૂરી શિક્ષણ અને વ્યૂહાત્મક માનસિકતા કેળવીને તે ગંભીર રોકાણકારો માટે ખૂબ જ શક્તિશાળી સાધન બની શકે છે. બની શકે છે. તે માત્ર નફો કમાવવા માટે જ નથી, પણ તમારા પોર્ટફોલિયોને સુરક્ષિત કરવા, આવક ઊભી કરવા અને બજારની વિવિધ પરિસ્થિતિઓમાં ટકી રહેવા માટેની લવચિકતા પ્રદાન કરવા માટે પણ છે. બરાબર. અને અહીં એક અંતિમ વિચાર છે જેના પર મનન કરવા જેવું છે. કહો. જે પુસ્તકના મૂળ સંદેશ સાથે જોડાયેલો છે. કદાચ ઓપ્શન્સ શીખવાનું વાસ્તવિક મૂલ્ય માત્ર નફાની સંભાવનામાં જ નથી, પરંતુ તે પ્રક્રિયામાં જ છે. એટલે શીખવાની પ્રક્રિયામાં? હા. ઓપ્શન્સને સમજવા માટે તમારે બજારની ગતિશીલતા, સંભાવનાઓ, પ્રોબેબિલિટીઝ, જોખમ અને સમયના મૂલ્ય, ટાઈમ વેલ્યુ, આ બધા વિશે ખૂબ ઊંડાણપૂર્વક વિચારવું પડે છે. તે તમને વોલેટાઇલિટી જેવા પરિબળો પર ધ્યાન આપવા મજબૂર કરે છે. આ બધું જ મળીને શું તે તમને એક વધુ જાણકાર, વધુ શિસ્તબદ્ધ અને આખરે વધુ સારા રોકાણકાર નથી બનાવતું? પછી ભલે તમે ઓપ્શન્સનો સક્રિય રીતે ઉપયોગ કરો કે ન કરો. બરાબર. ઓપ્શન્સનું શિક્ષણ પોતે જ રોકાણ વિશેની તમારી સમજને એક નવા સ્તરે લઈ જઈ શકે છે. એ શીખવું જ એક મોટો ફાયદો છે. ખૂબ જ માર્મિક મુદ્દો. ખરેખર જ્ઞાન પોતે જ એક મોટું વળતર છે. આશા છે કે આજની આ ઊંડાણપૂર્વકની ચર્ચા ઉપયોગી નીવડી હશે. જરૂર. સમજદારીપૂર્વક રોકાણ કરતા રહો. ફરી મળીશું.